આ ભૂમિ મહેસૂસ કરવાની છે. આ ભૂમિ એ અનુભૂતિની ભૂમિ છે સાહેબ. અનુભૂતિ કરો. અને અનુભૂતિ ક્યારે થાય? જ્યારે મૌન થાય ત્યારે. કારણ કે જ્યારે મૌન થશું ને ત્યારે જ આપણે આપણી અંદર આવી શકશું. अपने आप में आना यानी मौन होना. કારણ કે આપણા મહાપુરુષો કે જ્યાં સુધી તમે બોલો છો ને ત્યાં સુધી તમે પોતાની અંદર નથી રહી શકતા. જ્યારે તમે મૌન થઈ જાઓ છો ત્યારે તમે તમારી અંદર પ્રવેશ કરી શકો છો. એટલે મૌનનો બહુ મોટો મહિમા છે. એટલે ક્યારેક શક્ય હોય ને તો અઠવાડિયામાં એક દિવસ મૌન રાખવું. એ શક્ય નહીં તો 15 દિવસ શક્ય નહીં તો 1 મહિનામાં 1 દિવસ મૌન રાખવું જ એનર્જી જનરેટ કરવા માટે જરૂરી છે. એટલે જો મહાપુરુષો લગભગ જેટલા મહાપુરુષો એને મૌન રાખતા હશે. ઘણા લોકો સંધ્યા સમય પછી મૌન રાખતા હોય. જેની અનુકૂળતા, સમયની અનુકૂળતા એ પ્રમાણે મૌન રાખો સાહેબ. અમુક કલાકો સુધી પણ મૌન રાખી શકો, અમુક મિનિટો સુધી પણ મૌન રાખી, પણ મૌન રાખો. મૌન હોવું જોઈએ, બહુ જરૂરી છે.